ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં 634 કરોડના નવા કામોની જાહેરાત કરી 94 કરોડના વિકાસ કામોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટયાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના વિકાસ કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે. આ તકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે સરકાર વિકાસ માટે જોઈએ તેટલા નાણાં આપશે. સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની પણ દરખાસ્ત મોકલી આપે. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં ₹634 કરોડથી વધુના નવા કામોની જાહેરાત કરી હતી. 94 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી. રાજ્યમાં થઈ રહેલા નવા વિકાસ કામોની બાબતો સહિત મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ જાહેરાત થશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તાર માટે રોડ રસ્તા સહિતના વિકાસ કામો માટે અંદાજે ₹634 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે ₹259 કરોડ ઉપરાંત ₹55 કરોડના ખર્ચે અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણના કામનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે બજેટમાં 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે, જેમાં વિસાવદરનો પણ સમાવેશ છે અને આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને તેમની કર્મભૂમિને યાદ કરતા કહ્યું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસની નીતિ હાથ ધરીને શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને યુવાઓને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થાય તે માટે નેમ લીધી છે અને આ કાર્યમાં સર્વાંગી વિકાસના કામો હાથ ધર્યા છે.